નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચારો સાથે હું છું દિવ્યેશ। સમાચારોની શરૂઆત કરીએ। સુરત જિલ્લાના પાલોદ વિસ્તારમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની પાલોદ બ્રાન્ચમાં કરોડો રૂપિયાની ચોરી કરનાર 8 આરોપીઓને સાથે રાખી પોલીસે ચોરીનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આરોપીઓને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 2187/24 ના કામે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાંથી 16/17ની રાત્રે લોકર તોડીને ઘરેણાની અને રોકડ રૂપિયાની ચોરી થયેલ જે ગુનાના કામે 8 આરોપીને પકડવામાં આવેલ છે। તમામ આરોપીના 30 તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવે છે। એમાં આજે 6 આરોપીને સાથે રાખીને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું નવા કાયદાના સેક્શન મુજબ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 2187/24 ના કામે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાંથી 16/17ની રાત્રે લોકર તોડીને